હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે હું પાછી આઈટીઆઈ જવાનું છું કેમ કે આજે પ્રોજેક્ટનો લાસ્ટ ડે છે અને ખબર અમારી બેન મને કંઈક કિયા કરતી છે પણ મને કંઈ ખબર નહીં પડી. છોડો હે ભાઈ આવી ગયો હું તો અમે 3 જણા નીકળી ગયા કેમ કે આજે એ લોકો 2 જોડે હું જવાની હતી. એ લોકો મને આઈટીઆઈ ઉતારી જવાના હતા. તો ફાઇનલી હું આવી ગઈ આઈટીઆઈ. મેં તમને કીધું હતું આજે આ લિફ્ટમાં હંતાયા કરે. સાલા કેમ મોડું હંતાડે તે જ નહીં સમજ પડે. મેં તમને કીધું હતું કે આજના વ્લોગમાં તમને બધા પ્રોજેક્ટ બતાવવા, તો થોડું સ્પીડમાં લઈ લીધું છે કેમ કે પ્રોજેક્ટ એટલા બધા હતા ને કે તમને કેવી રીતે બતાવું. તો તમને દેખાય તો ઠીક છે થોડું ઘણું, નહીં તો પછી કંઈ નહીં. તો પછી વ્લોગ બહુ જ લાંબો થઈ જાય એટલે પછી થોડું સ્પીડમાં લઈ લીધું છે. તો આ હતા અમારા બધા પ્રોજેક્ટ આઈટીઆઈના, એટલે અમારા જ આઈટીઆઈના નહીં, બહારના આઈટીઆઈવાળા બી આવેલા હતા. બહુ જ બધા પ્રોજેક્ટ હતા અને આજે લાસ્ટ ડે હતો પ્રોજેક્ટનો એટલે બહુ જ મજા આવી. અમે સેલ્ફી ફોટા બધું પડાવ્યું અને બહુ મજા કરી. અને ફાઇનલી આ બધા પ્રોજેક્ટ જોઈને પૂરું થાય છે. એક ખુશીની વાત, અમારા ફર્સ્ટ રેન્ક આવ્યો પ્રોજેક્ટમાં. બધા એટલા ખુશ હતા, અમારા મેમ પણ બહુ જ ખુશ હતા અને આ લોકો સાલાઓ ટાઈમ પાસ કર્યા કરે, કામ નહીં હતા. તો ફાઇનલી હું ઘરે આવી ગઈ. ઘરે આવીને એટલી થાકી ગયેલી હતી ને કે હવે તો મને એક જ વસ્તુ યાદ આવે કે મેં ક્યારે સૂઈ જાઉં. તો આજનો દિવસ તો એમ જ પતી ગયો. તો બાય બાય, કાલે મળીએ નવા બ્લોગમાં.